તો જય સિયારામ ખેડૂત મિત્ર, આજની વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્લીઝ એન્ડ સુધી જોજો આ વિડીયો. ઓકે ખેડૂત મિત્ર, દરેક ખેડૂત મિત્ર માટે છે. જે લીમડી કરે છે એમની માટે, જે લીમડીની ખેતી કરવા જશે એમની બી માટે. અથવા તમે આ જોઈ શકો છો, મારા હાથમાં કેટલા પૈસા છે. ટોટલ 13,000 રૂપિયા છે, એક્ઝેક્ટલી 13,000. ઓકે ખેડૂત મિત્ર, તો હવે હું તમને એક જ વાત કહીશ. આમનો બિલ બન્યો છે 23,000નો, પણ હું આમને ચૂકવું છું હવે 13,000નો. ખબર પડી કેમ? સૌથી પહેલા એક જ વાત કહીશ, તમે અગર લીમડીની અંદર દેખભાલ નહીં રાખો, તમે મારા જેટલા બી જૂના વિડીયો જઈને જોશો ને, 1 વર્ષ પહેલાના બી વિડીયો, તો બી મેં એમાં એવું કીધું છે, લીમડીની અંદર બહુ જ દેખભાલ રાખવી જરૂરી છે. ઈયર પડે તો લેવામાં નહીં આવે, એની પછી પીડી બી અગર નીચેથી પડે કે ઉપરથી પડે તો બી લીમડી લેવામાં નહીં આવે. ઓકે ખેડૂત મિત્ર, બટ આમાં કેવું સીન થયું છે તમને હવે આખું પ્રોપર વિડીયોમાં સમજાઈશ. પ્લીઝ એન્ડ સુધી જોજો, આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે ખેડૂત મિત્ર, સૌથી પહેલા તો એક કામ કરો, જ્યારે હું તો ગયો નતો ખેતરમાં, મારા ફાધર ગયેલા ખેતરમાં, અને મારા ફાધરે ગયા એમની જોડે 2-3 જણને હજુ બી લઈને ગયેલા. તે એમની સામે મારાથી ખેડૂતને ના કહેવાય કે તમારી લીમડી આવી છે કે ના આવી છે. ઓકે, હવે જ્યારે મારા ત્યાં આનંદમાં આવી લીમડી, એની પછી હું એમને કહું છું તો કે છે એવું ના ચાલે, એવું કઈ વાંધો નહીં. એમને એવું મને કશું કીધું નહીં કે તમારે જે પૈસા આલવું એ રિતિકભાઈ એ આલજો. બટ જો ખેડૂત મિત્ર, મને અંદરથી એવું થાય છે કે મારા ખેડૂત મિત્ર કેમ પૈસા નહીં કમાઈ શકતા, કે સમજાવો, મારી વાત સમજો છો શું કહેવા માંગુ છું? મને એવું નથી, મને એવું છે બસ ખાલી મારા ખેડૂત મિત્ર પૈસાના જે હકદાર છે એ રહેવું જોઈએ. હવે બોલો, એમના 23,000માંથી બિલમાં 10,000 ખોટ છે મને. સમજ્યા મારી વાત ખેડૂત મિત્ર? અગર તમે દેખભાલ નહીં રાખો તો પછી તમને તો ખોટ રહેશે, પછી મને બી ખોટ રહેશે આગળ. મને કેમનો વેપાર ચાલશે? મને કોણ મારી જોડે મતલબ માર્કેટમાં માલ લેશે? સમજ્યા મારી વાત? એવું છે આગળ સીન. અને સૌથી પહેલા એક વાત કહીશ, આમાં ભૂલ કોઈની બી ના કહેવાય. એક ટાઈપથી જો એક ખેડૂત મિત્ર આપણા હતા ભાવનગરના, એમને શું કર્યું, જમીન એકને વેચી દીધી. હવે એ જમીનમાંથી ખેડ મારવા જતા હતા, જે ખેડૂત મિત્રને વેચી જમીન, એ ખેડૂત મિત્ર હવે જમીનમાં ખેડ મારવા જતા હતા અને એમને ખબર નથી. ઓકે, તે પછી એમને ના પાડી જેમને વેચી કે ના વેચશો લીમડી, ના ખેડ મારશો, લીમડીની ખેતી બહુ સારી છે, આના વેપારી તમને બધું હું કરી આલીશ, એમને એવું કીધું. હવે એમને શું કર્યું, નવેમ્બર મહિનાથી લઈને ખાલી પાણી જ માર્યા, ઉપર ઈયર પડી કે એ પીડી પડી, એમને કશું નથી ખબર આની અંદર શું કરવાનું. એમને તો એવું હતું, આ લીમડી કોણ લેવા આવશે, આ લીમડીની ખેતી કરાતી હોય, એમને એવી હતી, મતલબ એવું હતું. જેમને ખેડૂત મિત્રએ જમીન લીધી, બરાબર, આમાં બે છે ખેડૂત મિત્ર. જે ખેડૂત મિત્રએ વેચી એમને મીઠી લીમડીની ખેતી કરેલી 2024માં જુલાઈ મહિનામાં રોપેલી બિયારણ, બરાબર, અને નવેમ્બર મહિનામાં એમને ખબર નહીં કંઈક થયું હશે તો વેચી દીધું હશે. તો એમાં એવું સીન છે, જે ખેડૂત મિત્રને વેચ્યું એમને કશું દેખભાલ નહીં રાખ્યું. એટલે હવે કઈ વાંધો નહીં, ચલો જે થઈ ગયું થઈ ગયું. બટ હું એક જ વાત કહીશ, જેટલા બી મારા ખેડૂત મિત્ર છે, પ્લીઝ દેખભાલ રાખજો. પીડી પડી હશે કે અથવા ઈયર બી પડેલી હશે લીમડી, તે હું સહેજે નહીં લઉં. મારા ત્યાં વેપારી કોઈ નહીં ચલાવતું. એવું હોય તો ચલો, હું કાલે જસ્ટ સાંજનું જ વાત છે, આજે હું બધું પૈસા ઉઘરાણી કરીને લઈને આવ્યો છું અત્યારે. હવે જઈશ આ બેંકમાં ભરીશ, તાત્કાલિકમાં અને ખેડૂત મિત્રને પોસ્ટ કરી દેવાનું છે અમારે પૈસા 13,000 રૂપિયા. આમાંથી મેં મારા કમિશને જવા દીધું. મેં મારા વેપારીને એવું કીધું, તમારાથી જેટલું વેચાય એટલું વેચો, અને એ વેચીને મને જેટલા પૈસા બને છે એ હાલો. આપણા ખેડૂત મિત્રને તૂટવા નહીં દેવું. મને તો વેપારી મારા જોડેથી માલ બી નતા લેતા, પણ મેં એમને એવો સારો આલ્યો ને કે તમારાથી જેટલો વેચાય હાલો, જેટલા તમારને પૈસા આલવાનું મન થાય આલજો ભાઈ. તો એવી રીતે હવે એમને મને આલ્યો, માર્કેટમાં વેચીને બધું જેમ તેમ કરીને. એકવાર તમે લીમડીનું બી વિડીયો જો, પહેલા એકવાર આ વિડીયો જો. આ વિડીયો જ્યારે હું કટિંગ કરવા જવાનો હતો એની પહેલાનો વિડીયો છે, ત્યારે વિડીયો કયો દેખાય છે, અને જ્યારે અહીં માલ આવી ગયો એની પછી તમને વિડીયો બતાવું. પહેલા આ વિડીયો જો, મને જે મોકલ્યું એમને. મારો પાસે મોટો લઈ જાય, બધું લઈ જાય. તો લઈ લે આપણે. તો તમે જોયું ખેડૂત મિત્ર, આ જે વિડીયો મને મોકલેલો વોટ્સઅપ પર મોકલેલો, અને પ્લસ મને લાગ્યું સારી લીમડી હશે, એટલે પછી હું તો નહોતો ગયો. બટ હું તમને એકવાર આ વિડીયો જો, અને હવે બીજો વિડીયો જો, જ્યારે મારા ત્યાં આનંદમાં માલ આવ્યો એની પછીનો તમને વિડીયો બતાડું. કેટલો વેસ્ટ કર્યું, મતલબ કે કેટલી બગાડ થયું લીમડીનું. મને નહીં સારું લાગતું મારી લીમડી આટલી બધી બગાડ થાય. ઓકે ખેડૂત મિત્ર, તમે એકવાર આ વિડીયો બી જો એકવાર. હવે જે મારા આનંદમાં આવ્યું, કેવો માલ છે બતાવો એકવાર, હાથમાં બતાવો એકવાર કેવો માલ છે. બરાબર,
ના ના, ખેડૂતને બતાડે તો ખબર પડે એમને. બરાબર, જોઈ શકો છો ખેડૂત કંઈ એક કંઈ પાંદરો નથી. તમે હવે આ માલ વેચાશે કે નહીં વેચાશે એ તમે મને કહો. બરાબર, હા એ તો મુદ્દાની વાત છે. બરાબર, સમજી ગયો તમારી વાત. હું જ પોતે સમજુ છું. નવી ખેતી હતી, પહેલી કટિંગ હતી, ઈયરો પડી ગઈ છે, પ્લસ નીચે પાંદડા પીળા પડી ગયા છે. એક નહીં, 3, 1 2 3 ને 4. તમારે એવું જ છે ને? ના ના ના, હું બી એ જ કહું છું, જેટલો માલ જાય એટલો હાલજો, જે ના આવે ના હાલજો. શું નિલેશભાઈ તમારું કેવું? આખો રાતભરનો ઉજાગરો અને હવે આવો માલ જોવા મળે. શું કેવું તમે જ કહો. કેમેરા સારો દેખાય થોડો. હા લાવ બતાવો આ ડાળખી એકવાર ખબર પડે. જોઈ શકો છો કિલોમીટર કેવી ડાળખી છે. હવે કિલોમીટર છેલ્લા 2 વાડીથી બહુ ગંદો ટાઈમ પીરિયડ ચાલે છે. એકવાર પહેલાં માલ જો, આ માલ જો તમે એકવાર આ જો, આ જોડી બનાવ્યા છે. હવે મને કહો આ લીમડી કેવી લાગે છે? તમે કલર જો, તમે પીળું દેખાય છે, ઉપરથી પીળા પાંદડા છે. એ બધું છોડો, આ બાજુ જો કેટલો કચરો નીકળે છે. કમથી આ કચરાનો તમે અંદાજો લગાવી દો કેટલો છે. અને એક જણનું નહીં, એક જણનું નથી, એવું બધાનું થાય છે લાઈંગ વર્ષથી. છેલ્લી જે વાડી કાપેલી આપણે બોડેલીથી, એમાં બી મને લોસ થયો, હવે આમાં બી લોસ થશે. એક જ વાત મારે કહેવું આ વિડીયો પર, કે જેટલા બી મારા નવા ખેડૂત મિત્ર છે, જે બી ખેતી કરે છે અને જે ખેતી કરવા જશે, પ્લીઝ દેખભાલ રાખજો, મહેનત કરજો. કે અથવા મહેનત નહીં કરો તે પૈસા નહીં મળી રહે. પૈસા તમારા તૂટશે ને તૂટશે ને તૂટશે. તમને એક વાત કહું, તમે અગર માર્કેટમાં જાઓ, શાકભાજી લેવા જાઓ, ટામેટા અગર પચકાઈ ગયા હોય તો તમે એ લેશો? મને એટલું મન કહો. એ ફેંકવામાં જશે ને, હવે એ કોની ઉપર આવશે? ખેડૂતની ઉપર કે વેપારીની ઉપર? હવે એ મને તમે કહો, કોની ઉપર આપણે એ કરીશું? બરાબર. એટલે હું એક જ વાત કહીશ, અગર આ લીમડી પીળી રહેશે, માલ સહેજે સારો નહીં હોય, તે પછી માલ નહીં વેચાય માર્કેટે. અને આ વેપારી અત્યારે મારી જોડે માલ લેવા બી રેડી નહીં થતા. પણ મેં એમને કીધું તમારાથી જેટલો વેચાય એટલો વેચો, જે પૈસા બને આપણે એ કિલોમીટરને ચૂકાઈ દઈશું. અગર કિલોમીટર ના માને તો પછી હું મારા ઘરના ઉઠીને ભોગીને ચૂકાઈ લઈશ આખા પૈસા કિલોમીટરને. તો કિલોમીટરને એવું બી લાગશે કે આ વિડીયો તો એટલે બનાવે છે તાકી પૈસા ઓછા આવવા માટે. નહીં, તમને માલ બી બતાવડો એકવાર, તમે માલ લેવું હોય તો. હા જોઈ લો. બરાબર, એક જોડીની તમને બધી બતાડવી એક એક કરીને, તમે જોતા જાઓ. પાંદડા જો ઉપરના કેવા છે, ઉપરથી ઈયર પડી ગઈ છે અને ઈયર એ ખાઈ ગઈ છે. આ જોઈ શકો છો તમે. હા જો બધી જ એક એમાં જોઈ શકો છો તમે. બધી જ જોડીઓમાં એવું છે. આવો તમને એ બાજુ બી લઈ જાઉં. આ માલ જોઈ લો. હા બોલો શું કરવાનું આમાં? દેખાય છે કિલોમીટર? બતાવો કયો માલ છે બોલો. આ જો વેપારી અત્યારે મારા જોડેથી માલ નહીં લેતા, પણ એમને મેં સપોર્ટ કર્યો, ટેકો કર્યો છે. તમારાથી જેટલો વેચાય એટલો મને માલ આલો પૈસા, બસ. બીજું કંઈ નહીં. આપણા કિલોમીટર લોસમાં ના જાય ને આપણું લોસ ના થાય. હા જો જોઈ લીધું કિલોમીટર. સહેજે આમાં તો પાંદડા જ નથી, જોઈ લો. આવો માલ સહેજે માર્કેટમાં નહીં ચાલે, આવા જ રસ્તામાં નાખી દેવું પડે. હા જો કેટલો બધો માલ હે. એક દાડામાં મને કેટલા બધાની પથેરી ફેરાઈ ગઈ હશે. જોઈ લો કિલોમીટર આ માલ કેવો છે. અંધારો પડે છે બટ બતાડું તમને હરખી રીતે. હા જો હા તો બધી જુડીઓ બનાવી ખેર સારું સારું માલ જોઈને ત્યાં કચરાનો ઢેર કરે છે. અહીં કચરાનો ઢગલો જોઈ લો. જોઈ લીધો કિલોમીટર કેટલો લોસ છે. તમને બી લોસ, મને બી લોસ. તમને શું લોસ છે? લીમડીના ઓછા પૈસા મળશે. કેમ મળશે? કેમ કે તમે દેખભાલ નહીં રાખી. ઓકે કિલોમીટર થોડીક દેખભાલ રાખશો તો બહુ સરસ લીમડીના પૈસા તમને ચૂકાઈને જશે. 23,000 રૂપિયા આલી જાત અત્યારે. બટ હા, એમનો બિલ એટલાનો જ હતો. અને એક ઓછી વાત કહીશ, અમને શું લોસ છે? અમને એ લોસ છે કે આખો રાતનો ઉજાગરો રાખવાનો, મતલબ કે આખી રાત જાગીને આવવાનું, ત્યાં પછી સવારે કાપવાનું, પછી અહીં પાછું અહીં આવવાનું, પછી અહીંથી તો અમે ચલો મારા ઘરે જતો રહું કે માર્કેટે જવું પડે અમુક વાર. મને પપ્પાને, મારા પપ્પા જાય છે, મારાથી આટલું બધું તો આ રાતનો ઉજાગરો ના સહેન થાય જલ્દી અત્યારે આ ટાઈમે. ઓકે કિલોમીટર મને કામ બી હોય છે બીજે દાડે. ઓકે તે પ્લીઝ થોડુંક મહેનત રાખજો તાકી અમને બી મહેનત કરતાં 2 પૈસા દેખાય.
જ્યારે અમે બી માલ લઈ જઈએ તમારા ખેતરમાંથી, અમને બી જ્યારે 2 પૈસા દેખાશે તો જ અમે આગળ આ વેપાર કરી શકીએ છીએ. તમને બી ખબર હશે. ઓકે ખેડૂત મિત્ર, તે પ્લીઝ દેખભાલ રાખો. તમને 2 પૈસા દેખાય, અમને 2 પૈસા દેખાય, અમારા આગળ જેમને હું આલું છું એમને બી 2 પૈસા દેખાવા જોઈએ. બરાબર ખેડૂત મિત્ર? તો પ્લીઝ દેખભાલ રાખજો. આઈ હોપ તમને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.